નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર મેડિકલ કોલેજના ડોક્ટર દ્વારા 45મો રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો। ભાવનગર મેડિકલ કોલેજ તેમજ સર્ટી હોસ્પિટલ તેમજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ભાવનગર સરકારી મેડિકલ કોલેજના પ્રાંગણમાં રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાવનગર મેડિકલ કોલેજના ડીન હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ આરએમઓ સાહેબ દ્વારા રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ રક્તદાન કરવામાં આવ્યું હતું। લોકોના મનમાં ભય હોય છે કે રક્તદાન કરવાથી અલગ અલગ પ્રકારની તકલીફો થાય છે, તે તકલીફો ન થતી હોવાથી ભાવનગર મેડિકલ કોલેજના પીએસએમ ડિપાર્ટમેન્ટના ટ્યુટર ડોક્ટર શ્રી રાજન દેસાઈ દ્વારા 45 વખત રક્તદાન કરી અને લોકોને રક્તદાન કરવાની અપીલ કરવામાં આવી હતી। બ્યુરો ચીફ હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। આજ રોજ 23 જાન્યુઆરી 2025 એટલે કે સુભાષચંદ્ર બોઝ જન્મ જયંતિ, જેને આપણે પરાક્રમ દિવસ તરીકે ઉજવીએ છીએ। આ પરાક્રમ દિવસ નિમિત્તે સરકારી મેડિકલ કોલેજ ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભાવનગર, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાવનગર તથા સરકારી મેડિકલ કોલેજ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે તથા સર્ટી જનરલ હોસ્પિટલ બ્લડ બેંકના સહયોગથી અત્રે સંસ્થા ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે। આ કેમ્પમાં અત્રેની સંસ્થાના વિદ્યાર્થીઓ, તબીબી શિક્ષકો, ડીનશ્રી, તબીબી અધિક્ષકશ્રી તથા અન્ય સ્ટાફ દ્વારા રક્તદાન કરવાનું ચાલુ છે। આજ રોજ હું ડૉક્ટર રાજન દેસાઈ પીએસએમ વિભાગમાં ટ્યુટર તરીકે કાર્યરત છું। મેં આજ રોજ 45મી વાર રક્તદાન કરેલ છે, એટલે કે રક્તદાન કરવાથી કોઈ નુકસાન થતું નથી। હાલ રક્તદાન કરીને હું આપની સામે ઉપસ્થિત થયો છું, એટલે કોઈ લોકોને ડર હોય છે કે રક્તદાન કર્યા પછી આખો દિવસ આરામ કરવો પડે છે કે નબળાઈ આવે છે કે ચક્કર આવે છે, એવું કોઈ આડઅસરો થતી નથી। અને જો તમે એક રક્તદાન કરો છો તો તમે ઇમરજન્સીના સમયમાં એટલે કે તાત્કાલિક સમયની અંદર 3-4 લોકોનો તો જીવન આસાનીથી બચાવી શકો છો। એટલે કે કોઈનું જીવન બચાવવા તમારે ડૉક્ટર કે તબીબ બનવાની જરૂર નથી, પણ તમે એક રક્તદાતા બનો તો પણ તમે અન્ય લોકોનું જીવન બચાવી શકો છો। સર્ટી હોસ્પિટલ બ્લડ બેંક તરફથી આ રીતે જે રક્ત એકત્રીકરણ કરવામાં આવે છે તે થેલાસેમિયાગ્રસ્ત બાળકોને કોઈપણ પ્રકારના રિપ્લેસમેન્ટ એટલે કે સાટાપાટા કર્યા વગર બ્લડ બેંકમાંથી ફ્રીમાં પૂરું પાડવામાં આવે છે। તેમજ ઇમરજન્સીના સમયમાં પણ 24 કલાકમાં ગમે તે સમયે રક્તદાન કરવાથી કે રક્તની જરૂરિયાત હોય તો એ પણ ઉપલબ્ધ થાય છે। ધન્યવાદ।